આ મકાનમાં બીજા માળે એક ભાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો, નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ. કે તારા કારણે બધી જમીન ગઈ, તારું શું કામ છે, જા ઉપાડ. બારીએ કર્યો ઘા, બોટલ ગઈ બરણાટી મારી. બીજી પકડી, તારા કારણે મકાન વેચાઈ ગયા, તારું શું કામ છે, જા. એનો ઘા કર્યો. ત્રીજી બોટલ પકડી, તારા કારણે ઇજ્જત આબરૂ ગઈ, જા. ચોથી બોટલ પકડી, તારા કારણે ઘરનાય વયા ગયા, તારું શું કામ છે, જા. આ મકાનમાં બીજા માળે એક ભાઈ બારી ખોલીને બારી પાસે બેઠેલો, નામ હાથ લાંબો કર્યો ને ખાલી શરાબની બોટલ હાથમાં આવી ગઈ. કે તારા કારણે બધી જમીન ગઈ, તારું શું કામ છે, જા ઉપાડ. બારીએ કર્યો ઘા, બોટલ ગઈ બરણાટી મારી. બીજી પકડી, તારા કારણે મકાન વેચાઈ ગયા, તારું શું કામ છે, જા. એનો ઘા કર્યો. ત્રીજી બોટલ પકડી, તારા કારણે ઇજ્જત આબરૂ ગઈ, જા. ચોથી બોટલ પકડી, તારા કારણે ઘરનાય વયા ગયા, તારું શું કામ છે, જા. આમ હાથ લાંબો કર્યો ને પાંચમી બોટલ લીધી અડધી ભરેલી. તારો શું વાક છે? આજા ગલે લગ જા. હા, એમ કરીને પેક માંડ્યો મારો. ત્યાં એક ભાઈ આવીને કીધું 2 દીનું કહીને કે 500 રૂપિયા લઈ ગયા, હી લાવો. તો ગાવા માંડ્યો, બેઠ મેરે પાસ તુજે દેખતા રહો. આ તમે જુઓ, શોરૂમમાં સીસીવી કેમેરા મૂક્યા બધે, 3 માળના શોરૂમ મોટા હોય, મોલમાં બધે સીસીવી કેમેરા એટલા માટે મૂક્યા છે કે માણસમાંથી માણસાઈ ઓછી થઈ ગઈ હોય એવું લાગે. એટલે આ સેન્ટ શું કામ છાંટવા પડે, માણસાઈની સુગંધ વહી ગઈ એટલે. એમાંય ફરી બાયુના ને ભાઈઓના નોખા આવે. અમે અમેરિકા ગયા હતા ને, મેં તો છાંટી લીધા પછી ભાઈ ત્યાં બોલ્યા ગુજરાતી, મને કે એ લેડીઝનું છે. તો મેં કીધું હવે આમાં કેમ ખબર પડે? મને કે આ તમે બાઈને નીકળો એટલે અમારે અહીંના માણસો સમજી જાય કે આ લેડીઝનું સ્પ્રે છાંટી નીકળે. અમારે જફો પાછો ડોઇલમાં નાખવો પડે. તાળાની શોધ થઈ ત્યારે માણસના કાંડે કલંકના કાળા દાગ લાગી ગયા. નહીં તો તાળા થોડા મારવા પડે કે માણસ ચોરી કરતા શીખી ગયો એટલે પકડાઈ જાય. એટલા માટે સીસીવી કેમેરા મૂક્યા, નહીં તો એ મૂકવા ન પડે. માણસમાં ઈમાનદારી નથી. એક સમય એવો હતો આપણે ત્યાં કે માણસ કારખાનામાં કામ કરતો હોય, ગામડામાં કોઈ ખેડૂનામાં હાથીપણું કરતો હોય, એ અહીંયા કારખાનાવાળો હાજર ન હોય તો આ કારખાનામાં માણસ કામ દિલ દઈને કરતો હોય, અને ખેતરે હાથી રહ્યો હોય એ ઘરતણી હાજર ન હોય ને તો એ હાથી દિલ દઈને કામ કરતો હોય. આ પેલા દિલ દઈને કામ કરતા, હવે દી દેતા હોય એવું લાગે. મહેનત એવી વસ્તુ છે, બેંકના હપ્તા જેવું છે. તમે ગાડી છોડાવો 24 લાખ રૂપિયાની અને 30,000નો હપ્તો આવે, એના બદલે તમે 1 લાખ દર મહિને ભરવા માંડો ને તો વહેલી તમારી ગાડી ફ્રી થઈ જાય. એમ તમારા જીવનમાં મહેનત કદાચ 20 વર્ષની માંડી હોય ને, પણ ડબલ કામ કરતા જાઓ, 5 વર્ષમાં તમારા ઘરની કંપની થઈ જાય. પછી કામ ન કરવું પડે, એને ત્યાં બીજા કામ કરતા હોય. તમે જો અહીંયા રાજકોટમાં હું ઘણી વાર જોઉં છું, નાના નાના છોકરા એ વાહડા ઉપર દોર બાંધીને રમતા હોય. હા, પછી 5 માણસ જોતા હોય તોય ભલે, 50 માણસ જોતા હોય તોય ભલે, કે 200 માણસ જોતા હોય તોય ભલે, કે 2 માણસ જોતા હોય તોય ભલે, એ એના ખેલમાં એક પણ વસ્તુ ઓછી નથી કરતા. મેં કીધું કોઈ નથી ને તમે કેમ આ બધા પૂરો ખેલ બતાવો છો? ત્યારે નટના ઈવડે નાના નાના છોકરા એટલું બોલ્યા કે કોઈ ન જોતું હોય તો કાંઈ નહીં, જગતનો માલિક તો જોવે છે ને કે અમે પૂરો ખેલ ભજવીએ છીએ. હા, અને આપણે ટૂંકમાં પતાવીએ. લગ્નમાં બીજા ઉતાવળ કરતા, એલા કે ઢોલવાળાને કયો જરાક ઝડપથી હાલે, આ જટ ઘર ભેગા થાય. પણ તને કોને માસીના હમ દીધા હતા અહીંયા આવ્યું? હા, હવે આવડાને આ એકવાર કીધું બહાટી બોલાવી લેવા દો ને પછી તો એને આ તારી જેમ જ થવાનું. લગ્નમાં નિરાયત રાખવાનું કારણ એ કે પછી ઉતાવળ આખી જિંદગી એની મેળે મેળે થતી હોય. રાતે 1:30 વાગે એક શેઠના બંગલામાં એક ભાઈ ગયો. બોલો, તેજુરી એમાં આમ જોયું ને કે તેજુરી તોડું, પણ ત્યાં લખેલું હતું કે આ તેજુરી તોડવાની મહેનત ન કરતા બટન દાબજો એટલે ખુલી જાય. રાજી થઈ ગયો, બટન દાબ્યું, ત્યાં તો સિક્યુરિટી વાળા આવ્યા.
સિક્યુરિટીવાળાએ પકડ્યો ને પોલીસને હોપી દીધો. ધોકા મારીને કોટડીમાં પૂર્યો ને તો જારીએ ઊભો કહેતો હતો એ કે મને બહાર કાઢો, મારે હામી ફરિયાદ લખવી છે કે ભોળા માણસ ઉપર દગા કરે હાલો. હવે આ ભોળો માણસ હોય તો રાતે 2 વાગે શું કામ ત્યાં ગયો હોય? ઘણી વાર માણસ પોતાને ભોળો સમજે એમ, પછી ભલે ગાગર મૂકીને ગોળો ઉપાડતો હોય. હા, અમારે એક ભાઈ ટીવી લઈ આવ્યો, મેં પૂછ્યું, મેં કીધું તું કહેતો તો હમણાં કડકાઈ આવી ગઈ છે ને આ ટીવી, તો મને કે અહીંયા હાથ પાડતા હતા ફક્ત 200 રૂપિયા, મહિને 200 રૂપિયા, મફત 200 રૂપિયા. તો મેં કીધું હપ્તા કેટલા મહિના ભરવાના એ પૂછ્યું, મને કે એ ખબર નથી. તો કીધું હવે 2 પેટી હાલશે. હા, દવા લઈને એક ભાઈ દવાખાનામાં જ નીકળ્યો ને લતામાં આટો મારીને પાછો દવાખાને આવ્યો. ડૉક્ટર સાહેબને કે મારી પાછળ કોક આવતું હોય એવું લાગે. તો કે એવું લાગતું નથી, બિલ દીધા વિના વયો ગયો, તમારો કમ્પાઉન્ડર વાહે આવે. હા, બિલ આપી દો, પછી કોઈ નહીં આવતું હોય એવું લાગશે. હું કમ્પાઉન્ડરને સાહેબે વાહે મોકલ. હા, એક ભાઈએ તો વ્યાજે રૂપિયા 4 કરોડ લઈને 2-4 જગ્યાએ ટોકન મારી દીધા. એને એમ કે વેચાઈ જાય, નો વેચાણી જમીન. બોલો, પછી તો ઘેરે ઉઘરાણીવાળાની લાઈન લાગી, કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા પડે. આ તો ક્યાંથી ભેગું થાય? એની ઘરવાળીને કીધું કે હું અંદર હૂતો છો, આ જે ઉઘરાણીવાળા આવે ને કેવું ભાનમાં નથી, કાલના બોલતા નથી, ગુજરી જવાની અણી માથે છે. તે ઉઘરાણીવાળા આવે તો ઓલા બેન એમ કહે એટલે ઉઘરાણીવાળા ભાગે. એમાં એક ભાઈ આવ્યા, ક્યાં છે એ કે મારા ભાઈ? તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં. એ કે ભલે મરી ગયો હોય, હું તો ક્યાં મરી ગયો હોય તો 3 ગોળી ધરબી જ દેવી. હાઈ બાઈ અંદર જઈને બોલી ઓલા ભાઈને કે એક ભાઈ તો આવા કે મરી ગયો હોય તો દેખાડો, 3 ગોળી તો ધરબી જ દેવી, એવું નક્કી જ કર્યું છે. તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે, દેકારો કરો. એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યો. એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો 100 વર્ષનું આયુષ્ય થઈ જાય. તો કે એ તો બહુ સારું કહેવાય. એ બાઈએ મૂકી દીધું. બીજે દી બાઈ બહાર ગામ ગઈ. તે આ ભાઈ ઘેરે હતો, તેને એમ થયું કે નવરો સૌ એટલે પુસ્તક વાંચું. તે પુસ્તક જળ્યું નહીં. અઠવાડિયે બાઈ આટો મારીને આવી. પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યું? તો કે એમ ગમે ત્યાં થોડું મુકાય, તો પટારામાં છે. પટારો ઉકાળ્યો, એમાંથી કોથરો કાઢ્યો, કોથરામાંથી ગોદડું કાઢ્યું, ગોદડામાંથી ઓશિકું કાઢ્યું, ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું. તો કે આટલું બધું ઊંડું મુકાય કે મૂકવું જ પડે, નકામાં ક્યાંક તમારા બા વાંચી જાય. 2 મિત્રો બેઠા હતા, એમાં વાતો કરતા હતા. એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા, ઘેરે ધરણાથી બોલાવે, આ તમારી બિલાડી 2 દી આપો ને. તો ઓલો કે મારી બિલાડી કોઈને ન્યા ન જાય, ઉંદરને અહીં લેતો આવો, વંશ કાઢીને ઉંદરને ન્યા લઈને જવા. હા, અત્યારે તો આ મોંઘવારી કેવી છે. મોંઘવારીએ માનવીઓના એવા લોહી પીઠા, જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકા વાળી. ભિખારી 2 હાથમાં સાલિયા લઈને ભીખ માંગતો, ભાઈ કાંઈક આપો, ભાઈ કાંઈક આપો. મેં પૂછ્યું આ 2 હાથમાં સાલિયા કેમ રાખ્યા છે? મને કે એકલા અહીંથી ભેગું થાય એવું નથી. હા, અમારે એક બાપા આમ નીકળ્યા ને, તેમાં 3 જણા ઊભા હતા ને એમાં ખોરાકીની બધી વાતો એ ચડ્યા. તો કે આપણે હાલો શરત બાંધી, જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ 3-3 હજાર રૂપિયા આપવા, મદ્રાસી શાલ ઉટાડીને સન્માન કરવું. એ લાડવા મગાવ્યા, માંડ્યા ખાવા. તો એ ગામડાના બાપા 45 લાડવા ખાઈ ગયા. બોલો. તો ઓલા લોકોએ શાલ ઉટાડીને સન્માન કર્યા, 3-3 હજાર રૂપિયા આપ્યા. પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે? કે હા, એક વાત કેવી છે. શું? કે આ 3માંથી કોઈ મારા ઘેરે ન કહેતા 45 લાડવા ખાઈ ગયા, નહીંતર હાંજે વાળું નહીં ગયું. કેવો કાપો હોય. અમુક કટક બટક કરવામાં 2 રોટલા જાપટી જાય. બોલો. ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. હા, એક ભાઈ એના મિત્રને કહેતો હતો
એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી, ચેન નથી પડતું. એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે. તો કે એમાં શું, આપણે એક ભાઈ છે ઓળખીતા, એ દોરો કરે છે, હાલ દોરો કરાવી લે. હમણાં કે દરજીને દોરો બહુ તૂટી જતો હતો ને, તો એનો 500નો દોરો કરી દીધો. દરજી તૂટી ગયો, દોરો હજી હાલે. અહીં રાજકોટમાં તો લંડનથી એક ભાઈને મહેમાન આવેલા, તે દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય. એક દી ચોટીલા માં ચામુંડાના દર્શન કરાવ્યા, એક દી માટેલ માં ખોડિયારના જડેશ્વર દાદાના દર્શન કરાવ્યા, એક દી સોમનાથ લઈ ગયા, એક દી દ્વારકા લઈ ગયા. 7-8 દી આવું હાલ્યું. એક દી પછી ક્યાંય ગયા નહીં, ઘેરે હતા, નવરા હતા. તેમાં રાજકારણની સભા હાલતી હતી કે હાલો જાય સાંભળવા. તે સભામાં ગયા ને તો એક ભાઈ 1 કલાક બોલ્યા. લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા. ઘરધણીને કે આ નેતા બહુ લાંબુ બોલ્યા, હાલો હવે ભાગી. તે ઘરધણી કે આ નેતા નથી, હજી એનો સેક્રેટરી જ બોલે છે, નેતા તો હવે બોલ. એક પતિ પત્ની રાતે બાયચા, એમાં ઓલી બાઈ એના પતિને કે આમાં કાંઈ તમારું નથી, આ મકાન મારું છે, ફર્નિચર મારું છે, ગેસનો ચૂલો મારો છે, ફ્રીજ મારું છે, એસી મારું છે, ટીવી મારું છે. તે વાળું કર્યા વિના સૂઈ ગયા. રાતે 2 વાગે ચોર ત્રાટક્યા. ઓલા બેન જાગી ગયા, એને ઘરવાળાને કે ચોર આવ્યા. તો ઓલો કે મારું ક્યાં કાંઈ છે. હા, એક દી એક ભાઈ બજારમાંથી ઘેરે ગયા સ્કૂટર લઈને. એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી મારી આવે. હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં. હા, બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો. આ તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો. ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો, મમ્મી રસોડામાં બિલાડી ગઈ. એના મમ્મી કે બિલાડી ખોરી, પેલા આ ગધેડાની વાત સાંભળવા દે. હા, અત્યારે રાજકોટમાં તમે જો એવા એવા મોલ બન્યા છે, એવા એવા શોરૂમ બન્યા છે. હા, કદાચ તમે 5 લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે. બોલો, વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે, એવી અત્યારે જમાવટ થઈ ગઈ. રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા. એ કે પેન્ટનું શું ભાવ? તો કે એ 1000થી 10,000 સુધી મળે. તો કે શર્ટ એ કે 700થી 7,000 સુધી મળે. તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને. તો શોરૂમ વાળો કે તમે એ પહેરીને 5મા માળેથી પડો, સિલાઈ ન તૂટે. પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને. તો આ હાઈતમ આઈટમનો તહેવાર આપણે ત્યાં આવે ત્યાં તમે જો વિરોધાભાસ એટલો છે. ગામડે રહીએ છીએ કે ચાલો રાજકોટ મેળામાં જવું છે, અહીં રાજકોટ પરા બજારમાં રહીએ છે ને કે ચાલો ખુલ્લી હવામાં જવું. ત્યાં હામાં ડોઈટે ચડતા હોય, ઓલા આમ જતા હોય, આવડા આમ જતા. હવે કીધું આ 8 દી બદલી જ કરી નાખતા હોય તો અહીંયા પેહું સારો, તમને હક થઈ જાય ને. ઓલી બાયું ભલે અહીં પાણી પૂરી દાબે. હા, ગામડામાં એમાં તમે જો શરૂઆતમાં તો મોટું વાહન હતું, એ ટ્રેક્ટરની લારી ટોલી. હવે એ મેળો બીજા ત્રીજા ગામમાં ભરાય તો એ 150 માણસ એ લારીને ભર્યા હોય. બોલો, કોનો પગ ક્યાં છે ખબર ન હોય. અને એ કાંઈ તેથી રોડ રસ્તા હતા ને, તે હળીંગ 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 થતું જતું. બોલો, મેળો પૂરો કરીને ઘેરે આવ્યા ને તે કોઈએ કલુમાને પૂછ્યું કે કેવીક મેળામાં મજા આવી? હોળી મજા આવી કે આ જમકુ ડોહી ખોવાઈ ગયા ને ગંગામાં ખોવાઈ ગયા, રોયા ક્યાંય જડ્યા જ નહીં. કે તે ગોતવાવાળા ગયા, તે એ ગોતવાવાળા વયા ગયા પછી કે આ 2 ડોસીઓ આવી. તે ગોતવા ગયા તે એને પાછા ગોત્યા. તે ખાતા પીધા વિનાના હેરાન થઈ ગયા. તે કીધું અહીં થેપલા ખાતા હોત તો શું વાંધો હતો, પણ માણસને શોખ ખરો એમ કે મેળામાં આપણે જવું. એમ અમુક ઉંમરે મેળામાં જવાય. હા, અમુક ઉંમર થયા પછી ન જવાય. દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય, કારણ કે મોઢું ભેગું કરો પિચકારી થાય. હા, અમારે તો અહીંયા હાઈટમાં ગામડામાં જુગારની ધબધબાટી બોલતી. બોલો, એક ભાઈ જુગાર રમતો હતો. ત્યાં એક નાનકડો છોકરો ગયો. એ કે કાકા, એ કે તમારું ઘર હળગ્યું છે. તો કે એ બધી તારી કાકીની જવાબદારી આવે, આપણી ન આવે.
હા, અમારા ગામડામાં એક બાપા આમ લાકડી લઈને બેઠા હતા. સીમમાંથી 2 છોકરા આવ્યા. એ કે બાપા તમારા ખેતરમાં ઢોર ગરી ગયા છે. એ કે જાજા મારો દીકરો હળી મુઈ કાઢતો આ. એટલે બહુ ડાયા હો. હવે આ સારું એને કીધું તે. હા, વાડીએથી એક ભાઈ ગાડું લઈને આવતા હતા. એક ભાઈ બજારે બેઠા હતી કે તમારી મકાઈમાં સમરા આવી ગયા, એવડી ખવડાવવા જેવી થઈ ગઈ એમ. ગાડું પાછું વાળીને હાલ વાળતા આવી. લે, જેલમાં બધા કેદીઓ બેઠા હતા. એમાં એક ભાઈને બીજા કેદીએ પૂછ્યું કે તમે શેમાં આવી ગયા? તો કે નાની એવી એક ભૂલને કારણે. તો કે નાની એવી શું ભૂલ થઈ? એ કે સરકારી ખાતામાં જે રૂપિયા નાખવાના હતા એ ભૂલમાં મારા ખાતામાં નાખી. હા, અત્યારે નોકરીઓ માટે માણસો દોડાદોડી કરે, છોકરીઓ માટે દોડાદોડી કરે. હા, એક ભાઈને કીધું તમારા દીકરાને લગ્ન કેદી છે? મને કે ક્યાંય છોકરી નથી જડતી હતી. મારે બાજુમાં એક ભાઈ બેઠા હતી કે તો આ કોલેજ છૂટે તો ત્યાં ઊભા રહેતા હોય. એલા કીધું આ હગાઈ કરવાની વાત છે. હા, તો નોકરી માટે એક ભાઈ ગયા સાહેબને કે ભાઈ 3 વર્ષ પહેલાં અરજી કરી હતી, 1.5 વર્ષ પહેલાં કરી હતી, 11 વર્ષે અરજી કરી હતી. આ અરજીનું થયું શું? જવાબ નથી આવ્યો. સાહેબ કે એવી 10-15 વર્ષની અરજીઓ હજી તપાસ કર્યા વિનાની પડી. તો કે એ તપાસવા મને રાખી. એટલે તમારે એક મુદ્દો હલ થઈ જાય. લે, હવે ગમે એમ કરીને નોકરીમાં રહી જ જવું છે. હા, એક દી એક ભાઈ ભાષણ કરતા હતા. એ કે જે માણસ બાયુનું કયું કરે ને એને સ્વર્ગ મળે. ટોળામાંથી એક ભાઈ બોલ્યા બાયુનું કયું ન કરે તો કે તો એને અહીંયા જ સ્વર્ગ છે. હા, તપેલામાં વીસી રખડે એમ રખડતા હોય. અહીંયા આપણે રાજકોટ કેવી હોલ પાસે રાતે 2 વાગ્યે 3 યુવાનોને પોલીસ વાળે પકડ્યા. એ કે 2 વાગ્યા સુધી આટા મારો અહીં રખડો છો, તમારી ઘરવાળીઓ કાંઈ કહેતું નથી? તો કે સાહેબ અમારા ક્યાં લગ્ન થયા? તો પોલીસ વાળો કે ત્યાં હું નિરાયતે ઘીરે જઈને હુઈ જાઓ. હું એમ કે તમને કોઈ ઘગલાવે એમ નથી. હા, રાજકોટ તો આપણું રાજકોટ છે. હા, વગર રૂપિયે મજા આવ્યા રાખે. સારી રીતે બેહતા આવડે તો કોઈક 2000 આપે. કે કેવા સરસ બેઠા. એક પતિ પત્ની હાંજે બજારમાં નીકળ્યા ફરવા. હવામાં રોડની ફૂટપારી ઉપર ઊભા હતા. એમાં એક બેન નીકળ્યા, ઓલા બેનના ઓળખીતા. તો આ બેને પૂછ્યું એ કે આટલામાં ક્યાંય જનાવરના ડૉક્ટર છે? તો કે ભાઈ મને ખબર નથી. એટલે એ તો વયા ગયા. પછી એના ઘરવાળાએ કીધું એ કે જનાવરના ડૉક્ટરનું શું તારે કામ છે? એ કે તમારી દવા લેવી છે, આખી રાત હળો ગાજે. હા, એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો. એક ભાઈ વળી ભજન ગાતા હતા. હા, રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પરથાર મારો હેલો સાંભળો. એમાં આવે છે હુકમ કરો તો પીર જાત્રાયું થાય. હા, આ ભજનનો અર્થ સમજવા જેવો છે. હુકમ કરો તો નહીં, હું કમ કરો તો. તમારું હું છે એને કમ કરો તો જાત્રાયું થાય, નહીં તો જાત્રા નથી. હા, એ ભજનનો પ્રોગ્રામ પૂરો થયો. ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકારને કીધું કે તમારું ગળું બહુ સરસ છે. તો કે હોય જ ને, રોજ 2 કલાક રિયાઝ કરું છું. કે એ નહીં, આ જભાનું ગળું રહ્યું ને ક્યાં દરજી પાસે સીવડાવો. લે, કલાકાર કરમાઈ ગયો. હા, અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળ્યો અને જોરથી બોલતો હતો સફરજન. ત્યાં એક ચીકુની રેકડી વાળો નીકળ્યો. ચીકુ. સફરજન વાળાને એમ થયું ચારા પાડે છે. સફરજન ઉપાડીને ફેરવીને ઘા કર્યો. તે ચીકુ વાળો નમી ગયો ને એક બાપાના કપાળમાં. હો, હા, ને બાપા ઉપડ્યા. હો, કયો 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 છે? ઊંડાળું થઈ ગયું. ત્રણેય હામાં કાટલા જાય.
હા સાહેબ ગાડી લઈને નીકળ્યા, એ નીચે ઉતર્યા, પછી સાહેબ તણીને બોલતા સાંભળીને કે મૂંગા મરો, તણીને જીભ જલાય. આમાં ઘણી વાર સમજ્યા વિના કજિયા થઈ જાય. અહીં રાજકોટમાં તો જમીન મકાનની તેજી હતી, ત્યાં તો ધરણાટી બોલી, પણ પછી મંદી એવી આવી કે હજી ચીપટીઓ આવી ગઈ, એ રાયડું નાખે. નીંદરમાં બોલ્યા રાખશે, કેદી તેજી આવશે. હવે કીધું તમારા કાર જ પછી આવે. હા, એક ભૂદેવ નદીએ બાયુ કીર્તન ગાતા હતા, ત્યાંથી નીકળ્યા, એને કીધું કે ભાઈ આ આયુષ્ય વચ્ચે વડ પૂજન કરો, એ તો મહત્વની વાત છે. વડ પૂજન કરાય, પણ હે બાયુ હારો હાર વડ પૂજન નહીં કરવું, તો વાંધો ન આવે. એક બાપા કહેતા હતા, એ કે આ બાયુ હૈખે જીવવાય દેતા નથી ને કડવા ચોથનું વ્રત કરીને મરવાય દેતા નથી, કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીનને કોણ લેવા જાય. લે હા, ખેપું માર્યા મારથી હોય. કેરોસીનનું ડબલું મૂકીને વળી રેશન કાર્ડના ચોખા લેવા થેલી ઉપાડે. બોલો, અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો. શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની, 1 2 3 4, આખો શોરૂમ નીચે ઉતરાયું. બોલો, આ કલર એ કે બરોબર નથી, આ એ તો ફલાણા બેને લીધી છે એવી સાડી. કે શોરૂમવાળો કંટાળ્યો, એ કે બેન તમારે લેવી કેવી એ કયો ને. તો કે હું પહેરી નીકળું તો આડો પાળની બાયું રાખ થઈ જવી જોઈએ. લે